દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા મજામાં છો કે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હશે તો આજે આપણે પ્રોગ્રામ છે ઢોસાનો બધાને ઢોસા ખાવાના છે મારા મામાનું ઘર છે અમે ભાઈ તો આપણે જોઈએ કે શું શું બની ગયું છે અને શું શું બનાવવાનું બાકી છે લગભગ તો બધું બાકી જ છે બધું આપણે જોઈએ શું શું થયું છે અહીંયા ઓલું બેટર છે ઢોસાનું અને એક સાઈડ આપણે અહીંયા બટેકા બફાય છે અને આ સાંભારનું કટિંગ થઈ ગયું અને આપણે સાંભાર વઘારવાનું બાકી છે અને આપણે એક અત્યારે ટિફિન હતું એ આપણે કરી લીધું હા અને ચાલો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી પાછા મળીશું જમવા ટાણે જેવું ગાઈસ મમ્મીએ દગો દઈ દીધો હે એની બધું વઘાર લીધું ને દીપસ મને બોલાવી તો આ હે લસણવાળી ચટણી આ ધાણા ભાજી વગરનો ચૂંદો છે કેમ કે અમારે કિશુભાઈને ભાવે નહીં પછી ઓહો આ હે આપણા બધાનો ચૂંદો જે ઢોસામાં નાખવાનો હોય અને इधर हमारी खिचड़ी बन गई है यहाँ शाक है डूंगरी सेवनु हजी तो सांभर बनो नहीं आ रीते कुकर में है ने वघारवाना है मम्मी वघार है અને અમારો ઈકો આવી ગયો है એમાંથી આપણે બધું ઉતારવાનું है ફાઇનલી બધું ઉતારી લીધું है જોઈ લો મસ્ત ઠાઠું ઠાલું થઈ ગયું है ને આપણે એમ બધું આ સાંભારનું નીનું બધાનું હાલે ને આપણે ઠામ કરવાના છે તો મસ્ત મજાનો સાંભાર આપણે તૈયાર થઈ ગયો છે હજી જરાક ગરમ કરવાનું બાકી આપણે ઠામ ધોઈ નાખ્યા જો અને અહીંયા ઢોસા બનાવવાની પ્રક્રિયા ચાલુ છે આપણે ઢોસો ચાલુ થઈ ગયો ઢોસો બની ગયો હોય મસાલા ઢોસા सांभर ने नारियल ने चटनी है આપણે આવે ને તો નારિયેળની ચટણી થોડીક નાખ દે ઉર્વિશાબેન જમવા બે જમવા બેસી ગયા હે બેન કેવો હે બનાવે બોલો ટેસ્ટ કરીને કેવો હે બન્યો હે ઉર્વિશાબેન બનાવાય ને આવી વસ્તુ ક્યારેક ક્યારેક આવું ચાલુ ટાઈમમાં હે ને બનાવ્યા રાખે મારા મામોની આવ્યા નથી હા સેહત કે લીએ સારું છે મારા મામોની આવ્યા નથી અહીંયા બીજો ઢોસો બની ગયો અને આ ઢોસો મારા પપ્પા બનાવે ઓછી પપ્પા थारी ले आओ आज આપણે ટેસ્ટ કરना ઓરિશાબેન તો કદાચ ખોટું બોલતા કેવો હે બસ બહુ મસ્ત બન્યો હે ઢોસા હાલો તમારે ખાવું હોય તો અને સંભાળી અને ગાઈસ થોડોક જ લીધો કારણ કે ગરમા ગરમ મજા આવે ઘણી ઘણી લઈ જ આવે તો ચાલો ખાઈને પછી ઠામડા ધોવા ટાણે મળીએ મામો ખાવા બેસી ગયો હે કેવા બન્યા મામા ઢોસા કીશું કેવા બન્યા ઢોસા જોયું કેવા મસ્તી ને મારા પપ્પા ખાવા બેસી ગયા હે કેવો બન્યો પપ્પા ઢોસો સારો હો આપણો બનાવેલો બીજો કઈ નબળો થોડો જો નાની માં ખાવા બેસી ગયા મસ્તી નો બન્યો નાની માં તો જો મમ્મી બેસી ગઈ હે જમવા કેવો બન્યો મમ્મી ઢોસો હું ના હું નથી બનાવતી ઢોસા ઢોસા મારા પપ્પા બનાવે ને મારા મમ્મી બનાવે છે ઓ કયો હો તમ वाला बे बना
અને આ બધા ખાય છે અહીંયા પ્રોગ્રામ રાખ્યો હવ અમે મામા નાની બધા ભેગા થઈને ખાવા બેઠા હે પણ હવે હું ક્યાં સુધી જાય કે ને પહેલી વાર જઈએ મારી નાની માં પહેલી વખત જ આવ્યા ખાવા એટલે આવા પ્રોગ્રામ બનાવ્યા રખાય છે ને હેલા રાખે આપણા બધાને હા બીજો ઢોસો આવ્યો હે મમ્મીનો ચટણી નથી નાખી હતી વધારે થઈ ગઈ ઓલી વધારે તીખું થઈ જાય હાલો હવે આપણે અહીં છે ને અમારી મમ્મી શીખી હે જોજો હમણાં સોટી જાય જોજો જોજો એ જો કીધું તું ઢોસો ગોખો કરી નાખ્યો તો ગાઈસ પાછો મૂજ નાખ્યો ગોખાને જો મારી મમ્મીને ઢોસો કેવો એના જેવો પછી આમાં લે મસાલા ઢોસા બનાવો મમ્મી એવું ઉખાડી દીધું જો ગાઈસ પણ ગોખો કરી નાખ્યો ઢોસા ઓય ઓય ચૂટશે નહીં ભાઈ આપણે આમાં કાચા પડીએ અંધી વારે આપણે શીખી જાવ ધીમે ધીમે આવા 4-5 પ્રોગ્રામ બનાવીને તો થઈ જાય અને જે બેટર પડ્યું છે હજી અમારા આ બધું ખાવાનું હે 5 મેં ખાધા હે મમ્મીએ 2 ખાધા હે એટલે થોડી થોડી બાખાજી બોઈલા રાખીએ હજી તો 2 ખાવાના હે આ બધા બેઠા હે જો નિરાયતે જો ખાઈ પીને મસ્ત મજાના બધા બેઠા હે ને વાતું વાલે આમ બે કારીગરી કરી જય મારી મામી ઢોસાની શરૂઆત થઈ ગઈ છે પણ જો આ દિલ આકારનો લાગે અડધો દિલ થયું હોય અડધો નથી થયું એવું લાગે વાહ એમને જોજો ઢોસો ઉખડી ના જાય તો કહેજો તમે બધા મને કોમેન્ટ કરજો ઢોસો કેવો ભાઈ લે આ તો બોલી શકીએ પણ ટ્રાન્સફર થઈ ગઈ ચકડી ચાલતી નથી ખીરું જ નહીં પૂરું થાય પાણી નાખજો ને હેલો કરી દઈએ જરા એ ઉખેડ નાખો વચ્ચેથી વાંચી બોલ્યા એમાં બેઠો આમાં પીને ખાવા કેવી રીતે ખાવાનું છે હા જો આવો મસ્ત ઢોસો કોને ના ભાવે આ બધા કારીગર છે અમારા કારીગર અમે 2 કારીગર ભેગા થઈને લાવવા કાર્યક્રમ યસ બહુ મસ્ત બન્યો હે ઢોસો ખવાય નહીં પણ આમ જોવામાં બહુ મસ્ત જોવું જાય રોટલી છોડવે હા ઢોસો બનશે 1 નંબર જોજો જોજો હમણાં ખાઉં આમ 2 મેં કાચો હોય મજા આવી જરાક રોટલી હરખો ભડકામ શેકવાનું મજા આવી જાય જોયું ને જોઈ ગાય ઢોસો એનું માન નથી રાખતો ઉખડતો નથી નીચે પડી જાય તકડી હા બાકાજી ગયા ઢોસાની કરી નાખી વધારે લઈ લે અને ઓલો છૂટો લેતી મમ્મી ચાલો હવે આમ ખાવા બેસી જાય તો આપણે જમીને નવરા થઈ ગયા છીએ અને હવે આપણે આ બ્લોગને અહીંયા જ ખતમ કરીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર